હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોટીનના ઇન્ટ્રોડક્શન પાર્ટની વાત કરી હતી, જેમાં એમિનો એસિડ શું છે, એમના વર્ગીકરણ શું છે, આવશ્યક એમિનો એસિડ, બિન આવશ્યક, એસિડિક, બેઝિક, તટસ્થ, એમિનો એસિડનું સમવિભવ બિંદુ શું છે, એમાંથી બનતા પેપ્ટાઇડ, ડાયપેપ્ટાઇડ શું છે, એનું નામકરણ શું છે, વગેરે વગેરે. હવે આજના લેક્ચરની અંદર આપણે જોઈશું પ્રોટીનના બંધારણ વિશે. તો આવો મિત્રો જોઈએ પ્રોટીનનું આણ્વીય આકારને આધારે વર્ગીકરણ. પ્રોટીનનું આણ્વીય આકારને આધારે વર્ગીકરણ એટલે બંધારણને આધારે પણ વર્ગીકરણ કહી શકાય. તો મિત્રો જોઈએ તો આણ્વીય આકારને આધારે એટલે પ્રોટીન કેવા કેવા સ્વરૂપે રહેલા છે. તો આના મુખ્ય બે પ્રકાર છે મિત્રો. એક છે રેસામય પ્રોટીન અને બીજું છે ગોલીય પ્રોટીન. ગોલીય પ્રોટીન, આ શબ્દ પરથી મને ખ્યાલ આવી જતો હશે મિત્રો કે આમાં પ્રોટીનના શૃંખલાઓનો આકાર કેવી રીતે ગોઠવાયેલો હશે? ગોલીય રીતે. પરંતુ રેસામયમાં ખ્યાલ આવતો નથી. તો હું તમને જણાવી દઉં કે રેસામય પ્રોટીનની અંદર કેવી રીતે ગોઠવાયેલું હશે? સમાંતર હશે. તો આવો જોઈએ ડિટેલમાં. રેસામય પ્રોટીન, તો આપણે આમાં કહી શકીએ કે એક કરતા વધુ પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ એકબીજા સાથે H બંધ અને ડાયસલ્ફાઇડ બંધ ની મદદથી સમાંતર જોડાયેલી હોય છે એવું પણ કહી શકાય. તો મિત્રો રેસામય પ્રોટીનની અંદર શૃંખલાઓ એકબીજાને સમાંતર જોડાઈ છે. કોની મદદથી જોડાઈ છે? તો એ પણ વાત થઈ ગઈ આપણે. શાની મદદથી? H ડાયસલ્ફાઇડ બંધ જેને કહેવાય. ના તો તમે જાણો જ છો, આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. તો આની એક સામાન્ય રફ ફિગર આપણે ચેક કરીએ કે કેવી રીતે જોડાયેલી હશે. તો દરેક વખતે બેન્ઝીન રિંગ દોરવાની જરૂર નથી. આ પ્રકારની રચના છે, બરાબર. ચલો અહીંથી કાઢી નાખીએ. તમને બેન્ઝીન દોરતા તો આવડે જ છે, આપણે 12માં છીએ. તો આ એ પ્રકારનું જ કોઈક સ્ટ્રક્ચર છે મિત્રો, બરાબર. અહીંયા ક્યાંક જોડાયેલું હોય તો આ છે ને એકબીજા સાથેનું જોડાણ છે. આ એકબીજાથી આમ કેવા છે? પેરેલલ જોડાયેલા છે. ક્લિયર? ચલો મિત્રો, આ પ્રોટીન પાણીમાં દ્રાવ્ય છે. આ પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે મિત્રો, સોરી. એટલે કે સામાન્ય રીતે જોઈએ તો સમાંતર પ્રકારના પ્રોટીન પાણીમાં ઓગળતા નથી. ફોર એક્ઝામ્પલ મારે લેવું હોય તો એક એક્ઝામ્પલ છે આનું કેરોટીન, જેનું બીજું નામ છે મિત્રો સ્ક્લેરોપ્રોટીન. શું નામ છે? સ્ક્લેરોપ્રોટીન. સ્ક્લેરોપ્રોટીન ક્યાં રહેલું છે? તો પ્રાણીઓના નખ, નહોર, શિંગડા, ભીંગડા, વાળ, આ બધામાં જે પ્રોટીન જોવા મળે છે કેરોટીન પ્રોટીન રહેલું છે. જે કોનું ઉદાહરણ છે મિત્રો? રેસામય પ્રોટીન. બીજું એક પ્રોટીન છે માયોસિન પ્રોટીન, જે ક્યાં જોવા મળે છે મને? સ્નાયુઓમાં. બાયોલોજીની અંદર તમે ઝેડ બીમ, એ બીમ એવું ભણ્યા છો સ્નાયુઓની રચનાની અંદર. તમે એક્ટિન અને માયોસિન પ્રોટીન તમને ધ્યાને આવશે. તો એક તફાવત સ્વરૂપે લખવું હોય તો પણ તમે આટલા મુદ્દા લખી શકો કે ભાઈ રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીનનો તફાવત શું? 4 મુદ્દા થઈ જાય તો 2 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન તમારો બની શકે છે. ચલો આવો જોઈએ હવે કયું પ્રોટીન? ટાઈપ 2 ગોલીય પ્રોટીન. ગોલીય પ્રોટીન. તો ગોલીય પ્રોટીનમાં શું કહીશું? એક કરતા વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે કયા આકારમાં ગોઠવાયેલી છે મિત્રો? ગોલીય આકારમાં જ ગોઠવાયેલી છે. ગોલીય આકારમાં ગોઠવાયેલી અથવા જોડાયેલી હોય છે. સ્ફેરિકલ પણ કહેવાય ઇંગ્લિશમાં છે. સ્ટ્રક્ચર જોઈએ તો કંઈક આવું માલુમ પડે છે. આ રીતે. તો અહીંયા જોડાણ થયેલું છે મિત્રો, આ રીતે. તો એક સ્ફેરિકલ ગૂંથણામય રચના છે. આ પ્રોટીન સામાન્ય રીતે પાણીમાં કેવા છે? દ્રાવ્ય છે.
પેલા મિત્રો અદ્રાવ્ય હતા, આ દ્રાવ્ય છે. ધ્યાનથી ગોલીય પ્રોટીન સમજીને આપણને એમ લાગે ગુંચરામય રચના છે એ અદ્રાવ્ય હશે. ના, એવું નથી. એ પ્રોટીન પાણીમાં દ્રાવ્ય છે. ઉદાહરણ તરીકે હું તમને કહું તો એક છે ઇન્સ્યુલિન અને બીજું છે આલ્બ્યુમિન. આલ્બ્યુમિન જોઈ લો. ઇન્સ્યુલિન તમને ખ્યાલ હશે, ડાયાબિટીક પેશન્ટની અંદર ઇન્સ્યુલિનની ઉણપ હોય એટલે રુધિરમાં ગ્લુકોઝ લેવલ વધી ગયું હોય તો એને ઘટાડવા માટે ઉપયોગી છે. આલ્બ્યુમિન જે છે એ રુધિર નત્રલ કહેવાય છે. નત્રલ શબ્દથી કદાચ તમે વાકેફ નહીં હો, નત્રલનો અર્થ પ્રોટીન જ થાય છે, પણ રુધિરમાં રહેલા પ્રોટીન એટલે આપણે શું કહીએ છીએ એને રુધિર નત્રલ તરીકે ઓળખીએ છીએ. તો આ થઈ ગયું મિત્રો એક વર્ગીકરણ પૂરું થયું અહીંયા બંનેના ઉદાહરણ સાથે, પણ કોના આધારે? આણ્વીય આકારને આધારે. હવે આપણે જોઈશું પ્રોટીનનું બંધારણને આધારે વર્ગીકરણ. તો પ્રોટીનની અંદર કેવા કેવા બંધારણો રહેલા છે. તો મિત્રો કોઈ એક પ્રોટીનનું ઉદાહરણ લઈ લઉં ને હું, તો એવું જરૂરી નથી કે એમાં ચારે ચાર પ્રકારના પણ બંધારણો જોવા મળતા હોય. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. તો આવો જોઈએ. પ્રોટીનના પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણો. ક્લિયર છો? તો કોઈ એક પ્રોટીન ધારો કે લઈ લઉં છું, મારી જોડે હિમોગ્લોબિન પ્રોટીન છે, તો એ ચતુર્થકના ઉદાહરણમાં ચોક્કસ આવશે, પણ એના બંધારણમાં આ બધા રહેલા હોય છે એમ. એટલે આ એક પ્રકારનું વર્ગીકરણ નથી. કોઈ એક પ્રોટીન સંયોજનની અંદર આ બધા જ પ્રકારના બંધારણો પણ રહેલા હોય છે. બરાબર? તો આપણે હવે જોઈશું. હવે સૌપ્રથમ પ્રાથમિક પ્રોટીન બધાનો જોડે જ લખીશું એટલે તમને સરળતાથી યાદ રહી જાય. અહીંયા હું લખું છું દ્વિતીયક પ્રોટીન, અહીંયા હું લખું છું તૃતીયક પ્રોટીન અને અહીંયા હું લખું છું ચતુર્થક પ્રોટીન. ક્લિયર? આપણે ડિટેલિંગમાં બધું લખીશું નહીં, પણ ટૂંકમાં લખીશું જેનાથી તમને OMR અને થિયરી બંને યાદ રાખવામાં સરળતા રહેશે. ચલો સૌપ્રથમ બધાના ઉદાહરણ લખી દઈએ. તો પ્રાથમિક પ્રોટીનનું ઉદાહરણ છે મિત્રો ઇન્સ્યુલિન. દ્વિતીયકનું ઉદાહરણ આપેલું નથી. તૃતીયકનું ઉદાહરણ આપેલું છે મિત્રો માયોગ્લોબિન અને ચતુર્થક પ્રોટીનનું ઉદાહરણ આપેલું છે મિત્રો હિમોગ્લોબિન. બહુ જ ધ્યાનથી આ OMRમાં પૂછાઈ શકે છે. હો, ક્લિયર? ચલો પ્રાથમિક પ્રોટીનનું બંધારણ કંઈક આવું છે. સિમ્પલ. જુઓ, આ પ્રાથમિક પ્રોટીન છે. દ્વિતીયક પ્રોટીનનું બંધારણ કંઈક આવું માલુમ પડે છે. આ એક રફ સ્કેચ છે, તમને રેફરન્સ બુકોમાં ક્યાંક જોવા મળી જશે. તૃતીયક પ્રોટીનનું બંધારણ મિત્રો આ રીતે છે. બાજુમાં બીજું ગૂંચળું છે, એ ગૂંચળું એકબીજા સાથે જોડાયેલું છે. અને ચતુર્થક પ્રોટીનમાં કોઈ જ ઠેકાણું નથી, ગમે ત્યાંથી ગમે ત્યાં ગૂંચળું જતું હોય છે. એટલે એક કરતાં વધારે જગ્યાએથી ગૂંચળામય રચના હોય. તમે ગમે તે રફ સ્કેચ દોરી શકો છો, પુસ્તકમાં જોઈ લેજો. તો એક ઉદાહરણ કોનું થશે મિત્રો? ચતુર્થક પ્રોટીનનું ઉદાહરણ થશે. તો આમાં જોઈએ સિમ્પલી એક અથવા એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ રહેલી હોય છે. શૃંખલા આખું વાક્ય તમે બનાવી દેશો આશા છે મને. તેમાં રહેલા એમિનો એસિડનો ક્રમ કેવો હોય છે મિત્રો? ચોક્કસ હોય છે. એટલે ચોક્કસ ક્રમમાં એમિનો એસિડ આની અંદર જોડાયેલા હોય છે. આમાં બંધનું આકર્ષણ જોઈએ તો H બંધ અને ડાયસલ્ફાઇડ બંધ સ્વરૂપે બંધનું આકર્ષણ જોવા મળે છે. ક્લિયર? ચલો તો આ પ્રાથમિક પ્રોટીનનો ભાગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે આવશે દ્વિતીયક પ્રોટીન. દ્વિતીયક પ્રોટીનના પાછા બે પ્રકાર છે મિત્રો, જુદી જુદી રીતે જોવા મળે છે. એક છે આલ્ફા સર્પિલ અને બીજું છે બીટા પ્લિટેડ શીટ. બીટા પ્લિટેડ શીટ. તો આલ્ફા સર્પિલ શબ્દ પરથી જ મને ખ્યાલ આવે છે કે ગોલીય સર્પિલ આકાર એટલે હેલિકલ પણ કહી શકાય. અને ઇંગ્લિશમાં એટલા જ માટે આને હેલિક્સ કહેવામાં આવે છે. આલ્ફા હેલિક્સ છે ગોલીય આકારમાં. એટલે હમણાં જોયું ને તમે આ રીતે આમાં હતું ગોલીય પ્રોટીનમાં, એ જ આકારમાં શું ગોઠવાયેલું હોય છે? ચલો દોરી જ દઈએ આપણે. આ રીતે આકાર હતો એ. બરાબર છે? આ આકારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ગોઠવાયેલી હોય છે. આમાં જે અહીંથી લઈને અહીંયા એક વળાંક પૂરો થાય છે, અહીંથી સ્ટાર્ટ કરો ધારો કે તમે, તો
તો એક વળાંક અહીંયા પૂરો થાય ત્યાં સુધીમાં એક વળાંકમાં, ધ્યાનથી મિત્રો અગત્યનું છે, 3.6 એમિનો એસિડ રહેલા છે. એટલે પ્રશ્ન થાય, એનો મિનિંગ એવો થાય કે ધારો કે આમ કોઈ શૃંખલા બને છે જેમાં અહીંથી અહીં સુધી એક એમિનો એસિડ છે, અહીંથી એમ 2, 3 અને અહીં સુધી 4 થાય છે, તો એનો 60% ભાગ, એટલે એક વળાંકની અંદર આ રીતે 3.6 એમિનો એસિડનો ભાગ રહેલો હોય છે. બીજી વાત કરીએ કે આ એકબીજા સાથે કયા બંધના આકર્ષણથી જોડાયેલા હશે, તો કે સર C ડબલ બોન્ડ O માના ઓક્સિજન અને NH2 ના હાઇડ્રોજન વચ્ચે કયો બંધ રહેલો છે? H બંધ રહેલો જોવા મળે છે. ક્લિયર? તો બીટા પ્લેટેડ શીટની વાત કરીએ મિત્રો, તો એક કાગળ તમે લઈ લો, હું તમને બતાડી દઉં. મારી જોડે એક આ કાગળ છે, તો એકવાર આનું વળાંકું આમ પાડીશ, આમ, પછી આમ ક્રોસ કરીશ, આ રીતે આમ, પછી હું કરીશ આમ, પછી આમ. તો જે આ પ્રકારની ઘડીઓવાળી રચના જે થાય છે ને, આ રીતે, આ રચનાને ઝિગઝેગ રચના કહેવાય છે. અને એ જ રચના એટલે આપણી કઈ? બીટા પ્લેટેડ શીટ. ઝિગઝેગ, વાંકી ચૂકી રચના જેને કહેવાય. એટલે આ રીતે ઘડીઓ આકારે હોય, આમ વળેલું હોય. અને આના કરતે આ પ્રોટીનની ઘડીઓના કારણે મજબૂતાઈ વધી જાય છે મિત્રો. ક્લિયર? આમાં પણ બંધ કયો રહેલો છે? H બંધ. કોની વચ્ચે? C ડબલ બોન્ડ O માના ઓક્સિજન અને NH2 માના H વચ્ચે કયો બંધ રહેલો છે? H બંધ રહેલો છે. ક્લિયર? તો આ તમારું થઈ ગયું કયું? દ્વિતીયક પ્રોટીનનું બંધારણ. હવે જોઈએ મિત્રો તૃતીયક પ્રોટીનનું બંધારણ. તો આની અંદર કેવી રચના છે? 3 પરથી જ જોઈ શકીએ આપણે. ત્રિપરિમાણીય છે, થોડીક જારીદાર રચના પણ છે. એક કરતા વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ વધુ ગૂંચળામય રચના બનાવે છે. વધુ ગૂંચળામય રચના બનાવે છે. અને તૃતીયક પ્રોટીનની અંદર હમણાં જે આપણે આણ્વીય આકારને આધારે વર્ગીકરણ કર્યું, તે બંને પ્રકાર આમાં આવી જશે. રેસામય અને ગોલીય બંને પ્રોટીન આ પ્રકારનું બંધારણ ધરાવતા હોય છે એવું કહી શકાય. તો આનું ઉદાહરણ છે મિત્રો માયોગ્લોબિન, અને તમે આ સરળ સ્કેચ એક જોઈ શકો છો. ક્લિયર? આમાં કયા કયા બંધ રહેલા છે? તો જેટલા બી છે ને બધા આમાં હાજર છે. જુઓ, H બંધ, ડાયસલ્ફાઇડ બંધ, વાન્ડરવાલ્સ આકર્ષણ, અને લાસ્ટ વન છે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. આકર્ષણને તમે બંધ પણ કહી શકો. ક્લિયર? તો 4 પ્રકારના આમાં બંધ રહેલા છે. માયોગ્લોબિન એનું ઉદાહરણ છે, અને આટલો ડેટા આના માટે ઇનફ છે. ચલો હવે ચતુર્થકની વાત કરીએ મિત્રો. તો સૌથી જટિલ બંધારણ છે કયું? ચતુર્થક પ્રોટીનનું, હિમોગ્લોબિન. જટિલ કેમ છે? તો કે વધુ ગૂંચળામય રચના છે. એક કરતા વધુ જગ્યાએથી ગૂંચળું બનાવે છે એવું પણ કહી શકાય. એક કરતા વધુ જગ્યાએથી ગૂંચળું બનાવે છે. આનું ઉદાહરણ છે મિત્રો હિમોગ્લોબિન. હિમોગ્લોબિન એ આયનનું સંકીર્ણ છે. એને આપણે કેવું હોય ને તો કોન્જ્યુગેટેડ પ્રોટીન પણ કહી શકાય. એટલે સંયુગ્મી પ્રોટીન કે જેની અંદર પ્રોટીન સિવાય બીજો ભાગ રહેલો હોય, અને એને કહેવાય બિન પ્રોટીન ઘટક. તો આની અંદર શું રહેલું હોય છે? બિન પ્રોટીન ઘટક પણ રહેલા હોય છે. બિન પ્રોટીન ઘટક તરીકે સહઉત્સેચક, સહકારક, કોફેક્ટર, કોએન્ઝાઇમ, આવું તમે બાયોલોજીમાં ભણ્યા હશો. આમાં આયન હોવાથી આ કેવું છે? કોન્જ્યુગેટેડ પ્રોટીન, એટલે બિન પ્રોટીન ઘટક પણ આની અંદર હાજર છે. આમાં 2 આલ્ફા અને 2 બીટા શૃંખલાઓ એકબીજા સાથે, આ જે બંધ છે ને એમાંથી તમારે ખાલી વાન્ડરવાલ્સ ડિલીટ મારવાનું છે, બાકી બધું સેમ ટુ સેમ. તો H બંધ, ડાયસલ્ફાઇડ બંધ, અને ત્રીજો કયો છે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. આટલા બંધની મદદથી ચતુર્થક પ્રોટીન જોડાયેલું હોય છે. તો
આ થઈ ગયો મિત્રો તમારો પ્રોટીનના પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણનો એક કોમન ડેટા કે જેને તમે અહીંયા ઉદાહરણ આ એ રીતે યાદ રાખી શકો. ધારો કે ઉદાહરણ તરીકે પ્રાથમિકમાં ઇન્સ્યુલિન છે, દ્વિતીયકમાં ઉદાહરણ નથી, તૃતીયકમાં માયોગ્લોબિન છે અને ચતુર્થકમાં હિમોગ્લોબિન છે. બધામાં બંધ કયા? તો આમાં 2 બંધ છે, આમાં H બંધ છે, આમાં બધા જ બંધ છે, આમાં 3 બંધ છે. ક્લિયર? એમની એક સામાન્ય સ્કેચની મદદથી રચના જોઈ લીધી. આમાં બિન પ્રોટીન ઘટક છે, સૌથી જટિલ કોણ છે? હિમોગ્લોબિન. ક્લિયર છો મિત્રો? તો હવે આના પછી આપણે જોઈશું પ્રોટીનનું વિકૃતિકરણ. આવો કે જોઈએ પ્રોટીનનું વિકૃતિકરણ શું છે. અને આજના લેક્ચરનો આપણો આ છેલ્લો ટોપિક હશે. વિકૃતિકરણ શબ્દ પરથી તમને ખ્યાલ આવતો હશે કે કંઈક ઉલટું થતું હશે, પોતાના ગુણધર્મો ગુમાવી દેતું હશે. જોઈએ મિત્રો પ્રોટીનનું વિકૃતિકરણ. બહુ નાનો ટોપિક છે પ્રોટીનનું વિકૃતિકરણ. સમજવા માટે, વ્યવહારુ જીવન માટે પણ નોલેજ આપી જાય એ પ્રકારનો ટોપિક છે. તો પહેલા વિકૃતિકરણ છે ને એનું ઇંગ્લિશ જોઈએ ને તો આપણને ડીનેચરેશન ઓફ પ્રોટીન એવું પણ કહેવામાં આવે છે. પણ નેચર એટલે પ્રાકૃતિક વસ્તુ થાય. તો આપણે પહેલા કોની વ્યાખ્યા બનવી પડશે? પ્રાકૃતિક પ્રોટીનની. તો આપણે કહી શકીએ કે જીવંત પ્રણાલીમાં રહેલા અદ્વિતીય ત્રિપરિમાણીય પ્રોટીન સંયોજનો કે જેઓ પોતાની જૈવિક ક્રિયાશીલતા, આની જગ્યાએ તમે સક્રિયતા શબ્દનો પણ ઉપયોગ કરી શકો મિત્રો. જૈવિક ક્રિયાશીલતા, સક્રિયતા ધરાવતા હોય તેમને કેવા પ્રોટીન કહેવાય છે? પ્રાકૃતિક પ્રોટીન. તો મિત્રો તમને જણાવી દઉં કે જૈવિક ક્રિયાશીલતા, જૈવિક સક્રિયતા એટલે શું? તો પહેલા જ લેક્ચરની અંદર પ્રોટીનના ઇન્ટ્રોડક્શનમાં વાત કરી હતી કે આપણા શરીરને ઉર્જા પૂરી પાડવા વાળો સ્ત્રોત કાર્બોહાઈડ્રેટ છે, પણ મજબૂતાઈ, સ્નાયુઓનો જે ખોરાક છે પ્રોટીન, એ શામાંથી મળવાનો છે? આપણને પ્રોટીનમાંથી મળવાનો છે. તો આપણા શરીરને મજબૂતી આપવી અને પ્રોટીનનો મેઇન રોલ છે આપણા શરીર માટે, બેઝિક રોલ છે. તો એ રોલ ધરાવતું હોવું એનો મતલબ જૈવિક ક્રિયાશીલ હોવું પ્રોટીન માટે, આવું અર્થઘટન થઈ શકે. તો હવે શું થશે? જૈવિક ક્રિયાશીલતા ગુમાવી દે તો પછી એને શું કહેવાય? પ્રોટીનનું વિકૃતિકરણ, એટલે કે વિકૃત પ્રોટીન. તો અહીંયા વ્યાખ્યા કોની કરીશું આપણે? પ્રોટીનનું વિકૃતિકરણ. તો જુઓ મિત્રો, પ્રોટીન જેવા સંયોજનો પર્યાવરણીય ફેરફાર પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. સંવેદનશીલ હોય એટલે થોડાક સેન્સિટિવ હોય છે. ઉદાહરણ તરીકે હું લઉં મિત્રો તો તમને કહી શકું તાપમાન છે, pH છે, દ્રાવક સંગઠન છે એટલે કે સાંદ્રતા, એનું કોમ્પોઝિશન કેવું છે કોઈ પણ દ્રાવકનું. આ 3 પેરામીટર એવા છે કે જેમાં થોડા સમય માટેનો ફેરફાર પણ પ્રોટીનમાં વિકૃતિ સર્જી શકે છે. આનો મીનિંગ શું થશે મિત્રો? તો પ્રોટીનમાં એક શૃંખલા બીજી શૃંખલા સાથે કેવી રીતે જોડાયેલી હોય? કે સર H બંધથી જોડાયેલી હોય, ગોળીય આકાર હોય. ક્લિયર? તો H બંધ શું થઈ જાય? તૂટી જાય, ગોળીય આકાર નષ્ટ થાય. અને આ 2 કારણોથી જ પ્રોટીન પોતાની જૈવિક ક્રિયાશીલતા ગુમાવે છે. અને આ ઘટનાને આપણે શું કહીએ છીએ? વિકૃતિકરણ તરીકે ઓળખીએ છીએ. તો ખબર પડી ગઈ હશે મિત્રો પ્રોટીનનું વિકૃતિકરણ એટલે શું? તો પ્રોટીનમાં રહેલા H બંધ, ગોળીય આકાર, આ બધું તૂટી જાય અને પ્રોટીન જે પોતાનો મેઇન બેઝિક કેરેક્ટરિસ્ટિક ગુણધર્મ ધરાવે છે આપણા શરીરના બંધારણના વૃદ્ધિને નિભાવવા માટે, એ ગુણધર્મ ગુમાવી દે, મતલબ શરીરમાં મદદરૂપ ના થાય. ઇન શોર્ટ એને શું કહેવાય? પ્રોટીનનું વિકૃતિકરણ. તો ચલો જોઈએ એક પહેલું તાપમાન.
તો પ્રોટીન સંયોજનોને ટૂંકમાં જ લખીશ, સંયોજનોને 323 થી 333 કેલ્વિન જેટલા તાપમાને ગરમ કરતા વિકૃત બને છે. દાખલા તરીકે ઈંડામાં રહેલી સફેદી, જો પ્રોટીનનો સારો સ્ત્રોત છે ઈંડું, એની અંદરની સફેદી જે છે ને એમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. સફેદીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા તેમાંનું પ્રોટીન અદ્રાવ્ય અવક્ષેપ સ્વરૂપે ફેરવાઈ જાય છે, અદ્રાવ્ય અવક્ષેપ બને છે. અને એ શું થયું કહેવાય પછી મિત્રો? એનું પ્રોટીનનું વિકૃતિકરણ થયું કહેવાય. પછી બીજા શબ્દોમાં વાત કરીએ, હવે પીએચ મુદ્દો લઈએ. તો પીએચમાં શું છે? તો કે પ્રોટીન સંયોજનોમાં, એમના દ્રાવણમાં અથવા પ્રોટીન સંયોજનોમાં સાંદ્ર એસિડ કે બેઝ ઉમેરવામાં આવે, બેઝ ઉમેરવામાં આવે તો એચ બંધ બધા શું થાય છે? તૂટી જાય છે. અને પ્રોટીનનું શું થાય છે? વિકૃતિકરણ થાય છે, વિકૃતિકરણ થાય છે. જો મિત્રો પીએચમાં ફેરફાર કરવાનો થાય એટલે હંમેશા આપણે એસિડ કાં તો બેઝનો જ ઉમેરો કરવો પડશે. જુઓ, ધારો કે મારી જોડે એક એસિડ છે, ધ્યાનથી CCl3COOH, આનું IUPAC નામ થાય ટ્રાયક્લોરો, 2 કાર્બન છે, ઇથેનોઇક એસિડ, ટ્રાયક્લોરો ઇથેનોઇક એસિડ. અને બીજું સામાન્ય નામ બોલવું હોય તો ટ્રાયક્લોરો એસિટિક એસિડ પણ કહેવાય, તમે જાણો જ છો. તો આનો રોલ શું છે? તો મિત્રો આ એસિડિક તો છે જે તો તમે જોઈ જ લીધું. તો કેટલીક વૈદ્યકીય કસોટીઓ છે, વૈદ્યકીય કસોટી એટલે કે મેડિકલ ટેસ્ટિંગ લેબોરેટરીની અંદર કરવાનું હોય કોઈ નમૂનાનું, તો એ માટે નમૂનામાંથી પ્રોટીન દૂર કરવું ખૂબ જ જરૂરી છે, દૂર કરવું જરૂરી છે. કેટલીક મેડિકલ ટેસ્ટ પરફોર્મ કરવાની થાય છે મિત્રો લેબોરેટરીમાં, ત્યારે એમાંથી પ્રોટીન દૂર કરવું ખૂબ જરૂરી છે. અને પ્રોટીન દૂર કરવા માટે આ સંયોજન એની અંદર ઉમેરવામાં આવે છે નમૂનાની અંદર. એટલે એ નમૂનામાં જે કંઈ પ્રોટીન ભાગ રહેલો હશે એનું આના ઉમેરણના લીધે એ શામાં રૂપાંતરિત થઈ જશે મિત્રો? અવક્ષેપ સ્વરૂપે રૂપાંતર થશે ને તેને તમે અદ્રાવ્ય હોવાથી ગારણ કરીને અલગ કાઢી શકો છો. પીએચ પછી આપણે 2 મુદ્દા જોઈ લઈએ, દ્રાવક સંગઠન અને કાર્બનિક દ્રાવકો, પ્રક્ષાલકો વગેરે. તો દ્રાવક સંગઠનમાં આ ઉમેરો કરવો હોય તો આમાં પણ લેવું હોય તો લઈ શકાય. ચલો આ 3નું એક ભેગી વાત કરી લઈએ. જૂના સિલેબસમાં વધારે ડિટેલ હતું, NCERTમાં ખૂબ જ ઓછું આપેલું છે. આ લોકોમાં જુઓ, કાર્બનિક દ્રાવકોમાં હું કોને લઉં? આલ્કોહોલ, ઈથર, બેન્ઝીન વગેરે જેવા કાર્બનિક દ્રાવકો લઈશ. પ્રક્ષાલકોની અંદર હું કોને લઈશ? તો સોડિયમ ડોડેસાઇલ સલ્ફોનેટ. પ્રક્ષાલક એટલે આપણો ડિટર્જન્ટ છે મિત્રો, બીજું કંઈ જ નહીં. જેવો નિરમા પાવડર છે ને કપડાં ધોવાનો, એ જ. તો આ લોકો શું કરે છે? તો કે પ્રોટીનના જળ વિરાગી આકર્ષણમાં ખલેલ પહોંચાડે છે, જળ વિરાગી આકર્ષણમાં ખલેલ પહોંચાડે છે. જળ વિરાગી એટલે શું મિત્રો? તો પાણી પ્રત્યે આકર્ષણ હોય ને એને હાઇડ્રોફિલિક કહેવાય, જેને કહેવાય જળ અનુરાગી. અને અપાકર્ષણ હોય હાઇડ્રોફોબિક કહેવાય, જેને કહેવાય જળ વિરાગી. તો એની અંદર આ શું કરે છે? આ બધા ખલેલ પહોંચાડે છે. માટે પછી પ્રોટીન પોતાના ગુણધર્મો ગુમાવી બેસે છે અને એનું શું કહેવાય છે પાછું? પ્રોટીનનું વિકૃતિકરણ. તો 2 માર્ક્સની અંદર આ સવાલ પૂછાય તો પ્રોટીનનું વિકૃતિકરણની વ્યાખ્યા, પ્રાકૃતિક પ્રોટીનની વ્યાખ્યા અને આ બધા મુદ્દાનું તમે થોડુંક લખશો એટલે તમારો પ્રશ્ન પૂરો થઈ જશે. ક્લિયર? તો આ રેફરન્સ બુકમાંથી જુઓ, યુટ્યુબમાંથી જોઈને ખાસ તમે નોટ બનાવો. આ ચેપ્ટર બધા લાગે છે સરળ, પણ પરીક્ષાના સમયે છેલ્લા સમયમાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ચાલતા હોવાથી એટલો ન્યાય આપી શકાતો નથી. અને આ બધા ચેપ્ટર બાયોલોજી જોડે રિલેટેડ છે, બાયોકેમિસ્ટ્રી વિભાગના છે, જેથી સરળતાથી તમે આને યાદ રાખી શકો. આમાં કોઈ એક્ઝામ્પલ હોતા નથી, એટલે માર્ક્સ લાવવા માટે તમારા માટે ખૂબ જ અગત્યના સાબિત થાય એવા છે. તો પ્લીઝ બી એલર્ટ, રોજે રોજની નોટ બનાવો. થેન્ક યુ.